Hello students, today we are going to learn exercise 10.3 introduction part. Exercise 10.3 is not in your syllabus as we discussed earlier. So today we are going to learn two statements of theorem and one another statement. So there are I think three statements or three theorems, I guess. Yes. So today we are going to learn three statements of three different theorems. So I'll write down the statements of theorem. First, we have completed two statements of two theorem. That was the theorem 10.1 and another was 10.2 theorem. So today we are going to start from theorem 10.3. સો થિયરમ 10.3 અને થિયરમ 10.4 બંને થિયરમના સ્ટેટમેન્ટ્સ એક સાથે જ લખેલા છે. જેવી રીતે થિયરમ 10.1 અને થિયરમ 10.2 આપણે કરેલું, બંને થિયરમના સ્ટેટમેન્ટ એક જ હતા. એમાં શું હતું, 10.1માં એવું કીધું હતું કે ઇક્વલ કોર્ડ્સ હોય તો એંગલ્સ ઇક્વલ હોય, અને થિયરમ 10.2માં એવું કીધું હતું કે એંગલ્સ ઇક્વલ હોય તો કોર્ડ્સ ઇક્વલ હોય. એ જ રીતે થિયરમ 10.3 અને થિયરમ 10.4 એનું સ્ટેટમેન્ટ એક જ ટાઈપનું છે, બટ સેમ 10.1 અને એઝ અ 10.2 ની જેમ જ લખેલું છે. હવે આપણે એને વાંચીએ, રીડ કરીએ પહેલા 10.3 ને. The perpendicular from the center of a circle to a chord bisects the chord. બરાબર, આ બંને સ્ટેટમેન્ટ એકવાર વાંચું છું. થિયરમ 10.4, the line drawn through the center of a circle to bisect a chord is perpendicular to the chord. ઓકે, હવે આ સ્ટેટમેન્ટ વાંચીને એનું ફિગર ડ્રો કરવાની ટ્રાય કરીએ. પછી આ સ્ટેટમેન્ટ પરથી જોઈએ કે એ ફિગર એ ટાઈપની આવશે કે બીજી કોઈ ફિગર આવશે, એટલે તમારો અડધો ડાઉટ તો ત્યાં જ ક્લિયર થઈ જશે. સમજો 10.3માં જે કહે છે તે પ્રમાણે આ એક સર્કલ છે. ધ પરપેન્ડિક્યુલર ફ્રોમ ધી સેન્ટર ઓફ અ સર્કલ, સર્કલનું સેન્ટર ત્યાંથી પરપેન્ડિક્યુલર ડ્રો કરવાનું છે. કોને? તો ટુ અ કોર્ડ. તો સપોઝ આ એક કોર્ડ છે, સે કોર્ડ એ બી. સેન્ટરથી આના પર હું એક પરપેન્ડિક્યુલર ડ્રો કરું. પરપેન્ડિક્યુલર એટલે 90 ડિગ્રી પર હશે. આને નામ આપીએ એમ. બાયસેક્ટ્સ ધી કોર્ડ. બાયસેક્ટ્સ ધી કોર્ડનો મિનિંગ શું થશે સમજો. હવે એવું કે છે, સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે કે એક સર્કલ છે, સર્કલના સેન્ટરથી કોર્ડ પર જો તમે પરપેન્ડિક્યુલર ડ્રો કરો તો અહીંયા કઈ રીતે છે, હિયર OM is perpendicular to AB. જો આ રીતે પરપેન્ડિક્યુલર ડ્રો કરો તો ઇટ બાયસેક્ટ્સ ધી કોર્ડ. કોર્ડને બાયસેક્ટ કરવું એટલે કોર્ડને હાફ કરી દે. કોર્ડની લેન્થ કેટલી છે? AB લેન્થ છે, બરાબર. તો જ્યારે તમે પરપેન્ડિક્યુલર ડ્રો કરો છો OM, M પોઈન્ટ એના પર આવે છે, તો શું થઈ જાય છે, આ AB કોર્ડના બે પાર્ટ થઈ જાય છે, એક AM એક MB, અને એ પણ ઇક્વલ. AM ઇઝ ઇક્વલ ટુ MB. બાયસેક્ટનો મિનિંગ શું થાય, આપણે આગળ બી આ વસ્તુ ડિસ્કસ કરેલી છે. બાયસેક્ટ કરવું મતલબ હાફ કરવું. સપોઝ આ એક લાઈન છે, આની લેન્થ છે 8 સેન્ટીમીટર. આને બાયસેક્ટ કરવું એટલે આને હાફ કરી નાખવાનું.
એટલે કે એક પાર્ટ 4 સેન્ટીમીટર, બીજો પાર્ટ 4 સેન્ટીમીટર. બાયસેક્ટનો મિનિંગ થાય હાફ કરી દેવું. ઓકે, સો અહીંયા શું કીધું છે કે જો સર્કલના સેન્ટરથી સર્કલની કોઈ બી કોર્ડ પર તમે પરપેન્ડિક્યુલર ડ્રો કરો, કોર્ડ એ બી અહીંયા હોઈ શકે, અહીંયા એનીવેર કશે પણ હોઈ શકે સર્કલમાં, પણ જો તમે સેન્ટરથી કોર્ડની ઉપર પરપેન્ડિક્યુલર ડ્રો કરો તો એ કોર્ડના બે ઇક્વલ પાર્ટ થઈ જશે, એટલે કે એ બાયસેક્ટ થઈ જશે. એટલે જ્યારે બી તમે પરપેન્ડિક્યુલર ડ્રો કરશો તો પરપેન્ડિક્યુલર ડ્રોમાં શું થશે કે તમારી કોર્ડની લેન્થ જે છે તે હાફ થઈ જશે, કોર્ડ બાયસેક્ટ થઈ જશે. બરાબર? તો આ સ્ટેટમેન્ટ 10.3 નું છે અને આના પરથી આ પ્રૂવ કરે છે. આ પ્રૂવ થઈ ગયા પછી 10.4 ને હવે સમજો. આ જ વસ્તુ કીધી છે, આ કાઢી નાખું. હવે શું કીધું છે? ધ લાઇન ડ્રોન થ્રુ ધી સેન્ટર ઓફ અ સર્કલ. સર્કલનું સેન્ટર હો એના પરથી તમે લાઇન ડ્રો કરો, બરાબર, ટુ બાયસેક્ટ અ કોર્ડ. એ લાઇન કેવી હોય કે લાઇન આ કોર્ડ જે છે તેને બાયસેક્ટ કરી નાખે. પેલામાં શું કીધેલું કે તમે પરપેન્ડિક્યુલર જો ડ્રો કરો તો કોર્ડ બાયસેક્ટ થઈ જાય. આમાં શું કહે છે કે જો કોર્ડ બાયસેક્ટ થઈ જાય તો OM જે છે તે AB ને પરપેન્ડિક્યુલર હોય. બરાબર? પેલામાં શું હતું? ઇક્વલ કોર્ડ હોય તો ઇક્વલ એંગલ હોય 10.1 માં. 10.2 માં શું કીધું? ઇક્વલ એંગલ હોય તો ઇક્વલ કોર્ડ હોય. એ વસ્તુને હવે ભૂલી જાઓ. 10.3 અને 10.4 ને સમજો. 10.3 માં શું કહે છે કે જો સેન્ટરથી પરપેન્ડિક્યુલર ડ્રો કરો તો કોર્ડ જે છે તેના બે ઇક્વલ પાર્ટ થઈ જાય. બરાબર? 10.4 શું કહે છે કે લાઇન ડ્રોન થ્રુ ધી સેન્ટર ઓફ અ સર્કલ ટુ બાયસેક્ટ અ કોર્ડ. એટલે કે 10.4 માં એવું કે જો આ કોર્ડ જે છે તે બાયસેક્ટ થતી હોય, બરાબર, જો ઇફ કોર્ડ ગેટ બાયસેક્ટેડ, કોર્ડ જો આ બાયસેક્ટ થતી હોય તો આ OM જે છે તે AB ને પરપેન્ડિક્યુલર થશે. ઓકે, એટલે 10.3 શું છે? 10.3 માં આ કન્ડિશન આપી દીધી છે કે ઇટ ઇઝ પરપેન્ડિક્યુલર. જો એ પરપેન્ડિક્યુલર હશે તો કોર્ડ બાયસેક્ટ થશે. બરાબર? 10.4 માં શું કહે છે કે બાયસેક્ટ થાય છે, બાયસેક્ટ થતું હશે ને તો આ OM એ પરપેન્ડિક્યુલર હશે AB ને. બરાબર? એટલે એક જ સ્ટેટમેન્ટને વાઇસા વર્સા લખેલું છે. બરાબર? હવે આ તો બહુ સિમ્પલ વસ્તુ છે. જો અહીંયા તમારે એક રીતે એવું પ્રૂવ કરવાનું છે કે OM જે છે તે AB ને પરપેન્ડિક્યુલર છે. કયા કેસમાં? જ્યારે AB બાયસેક્ટ થાય છે. કોનાથી બાયસેક્ટ થાય છે? M થી. OM જ્યારે AB ને બાયસેક્ટ કરે છે ત્યારે OM AB ને પરપેન્ડિક્યુલર છે. તો જો સિમ્પલ, આ એક ટ્રાયેંગલ થઈ ગયો OM, આ બીજો ટ્રાયેંગલ થઈ ગયો OMB. તો જો અત્યારે આપણને કન્ડિશન કઈ ખબર છે? 10.4 માં 10.4 માં શું કીધું છે કે જો કોર્ડ બાયસેક્ટ થતી હશે તો OM એ AB ને પરપેન્ડિક્યુલર હશે. 10.3 માં શું કીધું છે કે જો OM AB ને પરપેન્ડિક્યુલર હશે તો કોર્ડ બાયસેક્ટ થતી હશે. પેલામાં કોર્ડ બાયસેક્ટ કેમ થાય છે? બીકોઝ OM પરપેન્ડિક્યુલર છે. 10.4 માં શું કહે છે કે કોર્ડ બાયસેક્ટ તો થાય જ છે, તો એના લીધે OM પરપેન્ડિક્યુલર છે AB ને. ઓકે, બંને સ્ટેટમેન્ટ એક જ છે, બટ એકમાં પરપેન્ડિક્યુલર પહેલા આપી દીધું છે અને બાયસેક્ટ પ્રૂવ કરવાનું છે. બીજામાં બાયસેક્ટ પહેલા આપી દીધું છે, એના પરથી પરપેન્ડિક્યુલર પ્રૂવ કરવાનું છે. સિમ્પલ. સો અહીંયા AM ઇઝ ઇક્વલ ટુ MB. ટ્રાયેંગલ બે થાય છે, તો ઇન ટ્રાયેંગલ OMA એન્ડ ટ્રાયેંગલ OMB. આ બે ટ્રાયેંગલ થઈ ગયા છે. હવે આ બે ટ્રાયેંગલની અંદર તમે જો તો OA અને OB ઇક્વલ થશે. એનું રીઝન શું છે? OA અને OB બંને રેડિયસ છે. ઓકે, હવે તમે જો તો AM અને MB બી સેમ થશે, તો એ લોકો જ આપેલું છે કે કોર્ડ બાયસેક્ટ થાય છે. બાયસેક્ટ થાય છે તો એ હાફ થશે, કોર્ડ છે એટલે. ઓકે, પછી જો તો બંને ટ્રાયેંગલ OMA અને OMB માં OM જે કોમન સાઇડ છે બંને ટ્રાયેંગલની અંદર, OM ઇઝ ઇક્વલ ટુ OM કોમન સાઇડ. ઇટ મીન્સ આ બંને ટ્રાયેંગલ કોંગ્રન્ટ છે. સો ટ્રાયેંગલ OMA is congruent to triangle OMB. Why? Because three sides are equal. So triple S no rule lage, side side side. So OMA and OMB are congruent. આટલું થઈ ગયું. હવે એ લોકોએ 10.3 એટલે પહેલા લખેલું છે, બરાબર, કે જો કોર્ડ બાયસેક્ટ થતી હશે ને, બરાબર છે, તો OM એ AB ને પરપેન્ડિક્યુલર હશે. 10.4 એવું કહે છે. 10.3 માં પહેલા જ આપી દીધું હતું કે જો આ પરપેન્ડિક્યુલર હશે ને તો જ બાયસેક્ટ થતી હશે કોર્ડ. બરાબર? હવે અહીંયા કોર્ડ તો બાયસેક્ટ થાય છે અને બંને ટ્રાયેંગલ કોંગ્રન્ટ બી છે. ઇટ મીન્સ M એંગલ બંનેનો સેમ છે.
બરાબર. અને 10.3 માં શું કીધું છે કે જો પરપેન્ડિક્યુલર ડ્રો કરો ને તો જ કોટ બાયસેક્ટ થાય. બરાબર. તો ઇટ મીન્સ એંગલ એમ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. સિમ્પલ. બંનેનો ડિફરન્સ સમજી ગયા હશો. એક જ સ્ટેટમેન્ટને બે રીતે લખેલું છે, વાઇસા વર્સા કરેલું છે. ઇન અ સેન્સ એક જ સ્ટેટમેન્ટ શું છે, તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે. એક સર્કલ છે, સર્કલના સેન્ટરથી જો આ પરપેન્ડિક્યુલર ડ્રો કરો તો કોટ બાયસેક્ટ થઈ જશે. બરાબર. એક કોઈ બી એક રીતે તમે એને યાદ રાખી શકો. બરાબર. એટલે અહીંયા કઈ રીતે કરીશું, પહેલામાં શું કીધું છે 10.3 માં કે જો OM પરપેન્ડિક્યુલર છે AB ને, ઇન અ સેન્સ OM ઇઝ પરપેન્ડિક્યુલર ટુ AB, તો આ AB કોર્ડના બે ઇક્વલ પાર્ટ થશે, AM અને MB, ધેટ ઇઝ કોલ્ડ બાયસેક્ટ. બરાબર. 10.4 માં શું કીધું છે કે જો કોર્ડ બાયસેક્ટ થતી હશે, આ બે હાફ થતા હશે, તો OM જે છે તે AB ને પરપેન્ડિક્યુલર હશે. ઓકે. 10.3 10.4 આઈ હોપ તમને આઈડિયા આવી ગઈ હશે. નાઉ વી આર મૂવિંગ ફર્ધર ટુ થિયરમ નંબર 10.5. સો ધેટ ઇઝ એક સ્ટેટમેન્ટ જ છે, એ સ્ટેટમેન્ટને સમજવાનું છે. એ તમને MCQમાં પણ પૂછાઈ શકે, શોર્ટ ક્વેશ્ચન્સમાં. So now we are going to learn theorem number 10.5. So theorem number 10.5 is there is one and only one circle. There is one and only one circle passing through three given non-collinear points. Okay, there is one and only one circle passing through three given non-collinear points. પહેલા તો તમને નોન કોલિનિયર નો મીનિંગ ખબર હોવો જોઈએ. વોટ ઇઝ નોન કોલિનિયર? નોન કોલિનિયર આ એક લાઈન છે, એક લાઈન પર જો 3 પોઈન્ટ આવેલા હોય ને ABC, તો ધેટ ઇઝ કોલ્ડ કોલિનિયર. કોલિનિયર એટલે એક જ લાઈનમાં હોવું, અને નોન કોલિનિયર એટલે એક લાઈનમાં નહીં હોવું. એનો મતલબ કે જો 3 પોઈન્ટ નોન કોલિનિયર હશે એટલે કે અલગ અલગ, એક લાઈનમાં નહીં હશે, એક પોઈન્ટ અહીંયા છે, બીજો પોઈન્ટ અહીંયા છે, ત્રીજો પોઈન્ટ અહીંયા છે, ત્રણ નોન કોલિનિયર છે, એક લાઈનમાં નથી. આ બે જોઈ લો, આ અલગ અલગ, આ બી અલગ અલગ. તો 3 નોન કોલિનિયર પોઈન્ટમાંથી એક સર્કલ પાસ થશે. ધેર ઇઝ ઓનલી વન સર્કલ. 3 જો પોઈન્ટ્સ નોન કોલિનિયર હશે તો એમાંથી એક જ સર્કલ પાસ થશે. હું જરા પહેલા સર્કલ ડ્રો કરું છું, મારું ડ્રોઈંગ ખરાબ છે એના માટે. એનો મતલબ જો એક પોઈન્ટ અહીંયા કશે હોતે A, બીજો પોઈન્ટ B અને આ ત્રીજો પોઈન્ટ C, તો તમે જો ABC એક જ લાઈનમાં નથી. જો આ ABC નોન કોલિનિયર હોય તો એમાંથી એક જ સર્કલ પાસ થશે. બરાબર. હવે આ 3 પોઈન્ટમાંથી પાસ થતું બીજું કોઈ સર્કલ તમે ડ્રો કરી જ નહીં શકો. સમજો, તમારે આના ઉપર બીજું કોઈ સર્કલ ડ્રો કરવું હોય તો સેમ રેડિયસનું સર્કલ જ ડ્રો કરવું પડે, તો એ આ સર્કલ જ થઈ જશે. બટ તમારે બીજું કોઈ સર્કલ ડ્રો કરવું હોય તો નો ડાઉટ A અને B નો અહીંયાથી યુઝ કરીને કરી શકો. આટલું તમે જો એના હિસાબે રેડિયસ લો તો 2 પોઈન્ટમાંથી પાસ થતું સર્કલ મળી શકે. બટ A, B અને C 3 પોઈન્ટમાંથી પાસ થતું બીજું સર્કલ પોસિબલ જ નથી. બરાબર. એટલે જ્યારે 3 પોઈન્ટ નોન કોલિનિયર હશે ને, 3 પોઈન્ટની વાત કરી છે, 2 પોઈન્ટ હોય તો 2 પોઈન્ટમાંથી તો ડ્રો કરી જ શકીએ. એટલે આ સર્કલ સપોઝ અહીંયા 3 નોન કોલિનિયર પોઈન્ટ હતા, A, B અને C. આ 3 પોઈન્ટમાંથી સેન્ટરમાંથી રેડિયસ લઈને એક સર્કલ ડ્રો કર્યું, તો આ 3 પોઈન્ટમાંથી નોન કોલિનિયર પોઈન્ટમાંથી પાસ થતું એક જ સર્કલ હોય. હવે આ ABC 3 પોઈન્ટમાંથી પાસ થતું બીજું સર્કલ તમે ડ્રો કરી જ નહીં શકો. બરાબર. એટલે આ MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ધેર ઇઝ ઓનલી વન સર્કલ પાસિંગ થ્રુ 3 નોન કોલિનિયર પોઈન્ટ્સ. બરાબર. A, B અને C માંથી પાસ થતું બીજું સર્કલ આના સિવાય પોસિબલ નથી. ઓકે. So if there are 3 non-collinear points, there will be one and only one circle passing through that 3 non-collinear points. Okay. ગુજરાતીમાં પાછું બોલું, 3 નોન કોલિનિયર પોઈન્ટ હશે તો એમાંથી પાસ થતું ઓનલી વન સર્કલ, એક જ સર્કલ હશે. એક સર્કલથી વધારે સર્કલ
આ ત્રણ પોઈન્ટમાંથી પાસ થઈ શકે નહીં. જો 2 પોઈન્ટ હોય તો પાસ થઈ શકે અહીંયાથી બીજું સર્કલ, બટ જો 3 પોઈન્ટમાંથી બીજું સર્કલ પાસ કરવું હોય દેટ ઇઝ ઇમ્પોસિબલ. એક જ સર્કલ પાસ થશે. ઓકે, નાઉ 10.3 એક્સરસાઇઝ તમને સિલેબસમાં નથી. નેક્સ્ટ લેક્ચરમાં 10.4 એક્સરસાઇઝનો ઇન્ટ્રોડક્શન પાર્ટ કરીશું. થેન્ક યુ.